તો આજની જે આ સાંજ છે ત્યાં ત્રિકોણબાગ કા રાજા, જેને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી, ગૂગલ પર પણ લખીશું કે રાજકોટના બેસ્ટ ગણપતિ એટલે હંમેશા ગૂગલ એમ કહેશે, તમે લખશો એની પહેલાં કહી દેશે કે ત્રિકોણબાગ કા રાજા જ હોય. 93.5 રેડ એફએમ જ્યારે આવે છે અને હું આરજે ઈશિતા એના મોર્નિંગ નંબર 1 શો પર તમને જ્યારે સંભળાવું છું, ત્યારે કોઈ પણ દિવસની શુભ શરૂઆત હોય શ્રી ગણપતિ બાપ્પાના નામથી જ થતી હોય. અને હું ખાસ કરીને શ્રી જીમીભાઈ અડવાણીને ખૂબ જ અભિનંદન પાઠવું છું આટલા સરસ આયોજન બદલ. 25મું વર્ષ આજે તમે સેલિબ્રેટ કરી રહ્યા છો. 25 યર્સને આપણે સિલ્વર જ્યુબલી કહેતા હોઈએ અને આટલા સરસ આયોજન જે 25 વર્ષથી એમને અનોખું રાખ્યું છે એના માટે હું એમને કોંગ્રેચ્યુલેશન્સ નહીં, સિલ્વરચ્યુએશન્સ કહીશ. સિલ્વર પ્લસ કોંગ્રેચ્યુલેશન્સ. અને ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટની જનતાનો, જે લોકોએ હર હંમેશા અહીંયા લાગણી સભર પોતાના હસ્તકે જે પણ બપ્પાના આશીર્વાદ લેવા આરતી કરી હોય, અહીંયા ભક્તોની સાથે પ્રસાદ માણ્યો હોય અને હંમેશા આ આખા ત્રિકોણબાગ કા રાજાના આયોજનમાં જેટલા પણ લોકો જોડાયો છે એ બધા લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ. 93.5 રેડ એફએમ પર જાતે રહો.